ભાગના મા બાપોને, માતા પિતાને હું જોઉં ત્યારે મને સમજાય કે એ લોકોને સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા, ભારતીયતા આ બધા વિશેના પોતાના એક ખ્યાલો છે. તમે આજથી 50 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા ભારતથી આ દેશમાં આવ્યો. The children are born and brought up here. એ લોકોની જન્મભૂમિ પણ અમેરિકા છે. એમને વતન નામના શબ્દ સાથે કોઈ નિસ્બત નથી. એમનું વતન જ આ છે. એ તમારી સાથે ત્યાં આવે છે કારણ કે એને મજા આવે છે, એને અટેન્શન મળે છે, એને સ્પાઇસી ખાવા મળે છે, એને લોકો પોતાને ઘેર બોલાવે છે, એને રિક્ષામાં બેસવાની મજા આવે છે, એને છકડા ચલાવવાની મજા આવે છે. થોડા દિવસની મજા, એથી વધુ એને માટે આ વતનનું કોઈ મહત્વ નથી. એને ભારતીય ફૂડ સાથે એવો નિસ્બત નથી, સ્વાદ સાથે છે. એને ભાવે આજે જ જાગૃતિનો દીકરો કહે છે, વોટ ડુ યુ કોલ ધેટ પીસ, ધેટ પીસ ઓફ સ્નેક વિચ યુ ઈટ? એ શોધીને ભાખરવડી લઈ આવ્યો. ત્યારે હું હસતી હતી, મને મનમાં એ જ થયું, મેં કીધું આ ભાખરવડી એને ભાવે છે, વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે એ ભાખરવડીનું નામ કંઈક બીજું હોત તો એને શું ફરક પડે છે? એને ભાવે છે, બસ આટલાથી જ એનો નિસ્બત છે. એ ભારતીય ફૂડ છે, મેક્સિકન ફૂડ છે, ઇટાલિયન ફૂડ છે, એની સાથે એને કોઈ નિસ્બત જ નથી. એને એના સ્વાદ સાથે નિસ્બત. વોટ વી ટ્રાય ટુ ડુ ઇઝ ગુજરાતી શીખો, મંદિર લઈ જાઓ, પગે લગાડો, આમ કરો, વડીલોની આમંત્રણ રાખો, કથામાં બેટા એક દિવસ તો આવવું પડે. એને શું નિસ્બત છે એ પહેલા શોધી કાઢો, અને જો ન હોય તો નિસ્બત જગાડો. જો તમે ખરેખર ઈચ્છતા હો કે તમારું બાળક તમારી પરંપરાઓ સાથે, તમારા વિચારો સાથે, તમારી ભારતીયતા સાથે, તમારી સંસ્કૃતિ સાથે જોડાયેલું રહેતો. આપણી સંસ્કૃતિ બહુ અદ્ભુત છે, પણ આપણે પણ કેટલી જાણીએ છીએ. 11 કરો કેમ? 12 નહીં, 14 નહીં, 13 નહીં, 8 નહીં ને 11 કેમ? એ વિશે કોઈ પાસે માહિતી છે? કોઈને ખબર નથી ને છતાં આપણે 11 કરવાની. કેમ? તો કે ગુજરી ગયાની પાછળ 1 વર્ષ 11 કરો, એને પુણ્ય મળે. કેવી રીતે મળે એ તો સમજાવો. તમે 11 કરો એથી કોઈને પુણ્ય કેવી રીતે મળે? અમારે એક બહુ સરસ કિસ્સો છે. આઈ રિયલી વોન્ટ ટુ શેર ધીસ એન્ડ આઈ એન્જોય ધીસ. મારા મિત્રના પપ્પા અને મારો મિત્ર, એના ઘરમાં મોટા ભાઈ જે પરણ્યા નહોતા, રાઘુભાઈ, એમને રોજ વાળુમાં દૂધ જોઈએ, અચૂક. એ જો રાત્રે દૂધ ઘરમાં ન હોય તો ધમાલ થઈ જાય, ઘરની સ્ત્રીઓનું આવી બને, રાડા રાડ થઈ જાય. હવે મારા મિત્રનો દીકરો બીમાર પડ્યો એટલે એના ફાધરે બાધા લીધી. એના દીકરાને એ લોકો બધા ગેલીઓ છે, નાનકડો એટલે ગેલું ગેલું કરે, તો કે ગેલું સાજો થઈ જશે તો લાંબુ દૂધ નહીં ખાવ. આ બાધા મારે નાવા નકર નીચોવા. ગેલું સાજો થઈ જશે તો લાંબુ દૂધ નહીં ખાય. ગેલું તો સાજું થઈ ગયું, લાંબુને કહે કોણ કે બાધા છે? ઘરના કોકની હિંમત તો થવી જોઈએ ને કે જઈને લાભુ કાકાને કહે કે લાભુ કાકા તમારે દૂધ નથી ખાવાનું. ચાલ્યું એમને થોડા દિવસ, ગેલુભાઈ પાછા માંદા પડ્યા. હવે પિતાને એમ થયું કે આ વેમ આવ્યો, એટલે જઈને કહ્યું કે ભાઈ અમે તારે માટે બાધા લીધી છે. એટલે લાભુ હાથ ઊંચા કર્યા અને કહ્યું તારે મારે બદલે તમે કેવી રીતે બાધા લીધી? હું નહીં કરું. સોપો પડી ગયો ઘરમાં. તું તારા ભાઈના દીકરાને ચાહતો નથી ત્યાં સુધી બધા આવી ગયું, લેવલ ત્યાં સુધી ઉતરી ગયું. હવે સવાલ એ ઊભો થાય છે અહીંયા, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે કોઈ કોઈના બદલે બાધા લઈને કોઈએ પાડી અને તમે ન પાડો તો પહેલો સવાલ આવે, મેં તમને આવા નહોતા ધાર્યા. મને કહ્યું કે તમે બહુ પ્રેમ કરો છો. હા, હું કરું છું. હું રાતના ઉજાગરા કરવા તૈયાર છું. એને રાત્રે બાથરૂમ થઈ જાય તો એને કપડાં બદલાવા તૈયાર છું. હું એને પોતા મૂકવા તૈયાર છું, પણ દૂધ છોડવા તૈયાર નથી. તો એમાં પ્રેમ નથી. યુ ડિસાઇડ. તમે પ્રેમ શેને કહો છો? કોઈ માટે કંઈ છોડવું એ પ્રેમ છે? કોઈ માટે ભૂખ્યા રહેવું એ પ્રેમ છે? હું કેટલી બધી પત્નીઓને એવી ઓળખું છું કે જે પતિની રાહ જુએ જમવામાં, અને પછી એને મોડું થાય તો અચૂક જમતા પહેલા કકાય. હવે આ પ્રેમ છે કે નથી એ તમારે જાતે નક્કી કરવાનું છે. 5:30 તમને ભૂખ લાગતી હોય તો જમી લો, અને પછી એ આવે ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર આનંદ વાતો થઈ શકે, તો એ વધારે પ્રેમ છે કે પેલા 9 વાગ્યા સુધી પ્રતીક્ષા કર્યા પછી તમે ચીડાઈ ગયા હો, તમારું ભેજું છટક્યું હોય અને આવે તો એમાંથી કોઈના ખાવાનામાં સ્વાદ ના હોય, એ પણ કંટાળીને જમે, તમે પણ કંટાળીને જમો, એમાં પ્રેમ છે.
આપણા બધાની પ્રેમની અભિવ્યક્તિમાં પણ કંઈક કન્ફ્યુઝન થઈ ગયું છે. કેટલી બધી પત્નીઓને કે મને આજ સુધી કોઈ દિવસ આઈ લવ યુ જ નથી કહ્યું. પણ તમે ભૂલી ગયા કે તમારી ગાડીના ટાયર ફ્લેટ થાય ને અને તમે ફોન કરો ને ત્યારે જ્યાં હોય ત્યાંથી સીધા તમારી પાસે આવે છે, કામ છોડીને તમને પિક કરવા આવે છે. એ આઈ લવ યુ છે કે નથી? તમને ગમે છે કાગેનુઝાને સાંભળવી, માટે એ તમારી સાથે ચૂપચાપ આવીને બેસે છે. આઈ લવ યુ છે કે નથી? આઈ લવ યુ છે કે નથી? આ સવાલ તમારે તમારી જાતને પૂછવાનું છે. એ વસ્તુ આપે તો જ પ્રેમ છે? એ તમને અભિવ્યક્ત કરે તો જ પ્રેમ છે? કેટલા બધા લોકો, હમણાં સાયરમભાઈ એક બહુ સરસ કિસ્સો કીધો. સાયરમભાઈ છે કે મારે એના નામે જ કહેવો જોઈએ. મને બહુ મજા આવી આ કિસ્સો સાંભળી કે ભારતથી એક કલાકાર આવા ડાયરાના પહેલી વાર કોઈને ઘરે ગયા. કે ઘરે રહે સામાન્ય રીતે કલાકાર, એટલે એમના ઘરે રહ્યા. એટલે પેલા ભાઈ જે હતા એ બહેનને હની કે, અને બહેન જે હતા એ ભાઈને ડાર્લિંગ કે. એટલે ભાઈ રોજ સાંભળતા રહ્યા. બે એક દિવસ પછી જમવા બેઠા સાંજે, તો એમણે કહ્યું કે હનીભાઈ જરા ડાર્લિંગ મને દાળ આપો. He wants as much, પણ એમનું નામ જ છે એમાં, એનું તો જ નથી. મજા એ છે કે આપણે, તમે દાખલા તરીકે કે એનું નામ હની નથી એટલે એમ કે મેં તો એવું ધાર્યું. તમે એને હની કહેતા હતા એટલે મેં ધાર્યું કે એનું નામ હની છે. મારો એક ફ્રેન્ડ છે, અમેરિકામાં જ રહે છે, મને કાયમ હશે કે પતિ ઘરે આવે અને પત્નીનું મોઢું ચડેલું હોય અને એમ કે હની આઈ નીડ ટુ ટોક. એનો અર્થ થાય કે ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ ધ લોયર. સવાલ એ છે કે આપણે એવું કહી શકીએ છીએ કે આઈ નીડ ટુ ટોક, પણ ત્યાં સુધી જતા પહેલા we don't say that we need to talk. We do not rise and talk. We do not try and express or say what we really need to say. તમને વાંધો છે તો જે વ્યક્તિને તમે ચાહો છો, જે વ્યક્તિ સાથે ખરેખર તમે જીવવા માંગો છો, જે વ્યક્તિ સાથે તમારે છૂટા નથી પડવું, એને કહી દો કે મને નથી ગમતું, આ મારી સાથે આમ નહીં કરવાનું. અને આ કયા પછી હિસાબ 5 મિનિટમાં સરભર થઈ જાય છે. પેલી વાત તમે પકડી રાખી, એ વાતને દિવસો થયા, એ એટલું બધું એક્યુમ્યુલેટ થયું કે જે દિવસે ફાટ્યું એ દિવસે કુકરની વિસલ વાગ્યું. એનાથી ઓછું તો કઈ થવાની સંભાવના જ નથી. એને બદલે જે બે જણા શયનખંડમાં નિર્વસ્ત્ર થઈ શકે છે, એ મન પરથી વસ્ત્ર કેમ ન ઉતારી શકે? બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે લગ્ન જીવન. અને આ અહીંયા જ છે કે ત્યાં જ છે કે પહેલે જ છે કે અહીંયા જ છે, આવું કઈ નથી. આ વિશ્વભરનો સવાલ છે. ભારતમાં જ થાય છે. આ કોઈ હું તમને કહું છું ને અહીંયા જ થાય છે એવું નથી. હવે અમદાવાદ, અમરેલી સુધી આ વાત પહોંચી છે, નાના નાના ગામડાઓ સુધી આ સવાલ પહોંચે. એનું કારણ એ છે કે આપણે વાત કરવાનું ભૂલી ગયા છીએ, માત્ર દલીલ કરવાનું શીખીએ. Whenever we talk, we eventually are. તમે વિચારજો મારી વાત ઉપર, તમને સમજાશે. કેટલા બધા લોકો તમે વાત કરતા સાંભળ્યા હશે કે શું થયું. દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ સ્ટારબક્સમાં કોફી લેવા ગયા અને એને કઈ તમે માંગ્યું હતું એનાથી જુદું આપ્યું, એટલે તમે લઈને આવ્યા ને જે કોઈ તમારી સાથે બેઠા છે એ લોકો કે મેં એને આમ કહ્યું હતું, પછી એને આમ કહ્યું, પછી મેં આમ, અરે પણ એને રિસીટ બતાવો. આટલી બધી પેલી હોય, just get up, go to the counter and show her કે ભાઈ મેં આ નહોતું કહ્યું, મેં આ કહ્યું. અંદર અંદર કેટલા બધા મેં તને કહ્યું હતું, તે મને કહ્યું હતું, મેં આમ ક્લિયર કર્યું હતું, તે ક્લિયર ના કર્યું, તારું કાયમ આવું જોઈએ છે, પછી ત્યાંથી ત્યાં પહોંચી જાય. આપણા સંતાન, ઓલ ઓફ અસ આર લાઈક ધીસ. કેટલા બધા લોકો પોતાના બાળકોને એવું કહે કે આ બધી જે સગવડ છે ને એ અમે તને આપી છે. અમે તો 2 જોડી કપડામાં અહીંયા આવેલા, ખિસ્સામાં $15 હતા, કોઈ અમારું સગું નહોતું, તો એમાં એનો શું વાંક? પણ એટલો જ એક સવાલ તમને સાદો પૂછું કે એમાં એનો શું વાંક? તમારું કોઈ નહોતું, તમે $15 લઈને આવ્યા, તમે હેરાન થયા, તમે 3 જોબ કરી, તમે માંડ માંડ ઘર બાંધ્યું, આ બધું સમજી ગઈ.
પણ એમાં એનો શું વાંક? સવારે 9:30 પિતા કામે જતા હોય અને દીકરો ઉઠ્યો ના હોય, એટલે જતા જતા એની માને કે હું 6 વાગે નીકળું છું ને, એમાં એ 9:30 સુધી સુઈ શકે છે. સરસ, આ તમને સમજાયું છે ને? તો જ્યાં સુધી તમારે એને 9:30 સુધી સુવા દેવો છે, ત્યાં સુધી તમે 6 વાગે જાઓ. સારો વિચાર. તમને જે દિવસે એમ થાય કે હવે એને નથી સુવા દેવો 9:30 સુધી, એ દિવસે તમે સૂજો 9:30 સુધી, એ ઉઠીને જશે. આ નવી પેઢી એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે આપો છો તો એ સગવડ ભોગવે છે, તમે નહીં આપો તો એ એટલી આસાનીથી સગવડ વગર ચલાવે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જાય. એ એટલી શાંતિથી જીવી શકે છે કે તમને પહેલો વિચાર એવો આવે કે અચ્છા, ગઈકાલે જે છોકરો એસી વગર સૂતો નહોતો, એ આજે હવે આટલી શાંતિથી ઊંઘે. આ બહુ મજાની પેઢી છે અને એનું સૌથી મોટું કારણ એ છે કે આ પ્રામાણિક પેઢી છે, સાહેબ. Very, very honest generation. They are not bothered to express what they feel. Their relationships they don't hide. એને જો કોઈ બીજી પ્રકારની રિલેશનશિપ હોય તો પણ એ એટલી સ્વાભાવિકતાથી તમારી સામે આવીને કહી શકે છે કે આ મારી રિલેશનશિપ, પછીથી મળજે, તું સહેજ આગળ જાનું, ગાડી લઈને આવું છું, પછી બેસી જજે. આવું આપણે કર્યું છે, કારણ કે આપણે બધી પેઢી છે, આપણે મહાગ્રંથિ પેઢી છે. જે લોકોને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હતા, એ બધાએ પત્નીને એક વાર તો એમ કહ્યું છે કે ના ના કઈ નથી, વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ. કોકના માથે હાથ મૂકીને સોગંદ ખાધા હશે, કંઈક કર્યું હશે, ફરી હું નહીં મળું આવું વચન આપીને બીજે જ દિવસે સાંજે મળ્યા હશે. કારણ કે આ એક એવી પેઢી વીતી ગઈ કે જેને ધોતિયાથી શરૂ કરી અને શોર્ટ્સ સુધીનો પ્રવાસ છે. બાજુના ઘરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતું, તમારા ઘરમાં ટેલિવિઝન હતું. એવા ઘરોમાં આપણે બધા ઉછેર્યા અને બાજુવાળાને ત્યાં આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા. એટલી બધી તદ્દન ટેકનોલોજી સાથેની અનફ્રેન્ડલી રિલેશનશિપમાંથી હવે આપણે બધા સ્માર્ટફોન વાપરતા થયા, આપણે બધા જુદા પ્રકારની ટેકનોલોજી સાથે જોડાતા થયા, આપણે જોડાવું પડ્યું. હવે તો કેટલા બધા ઘરોમાં વડીલો પણ યુટ્યુબ ઉપર એમને શીખવાડી દે છે કે આટલું ખોલી નાખવાનું એટલે ખોલી લે. સો that itself means કે આપણે બહુ લાંબો પ્રવાસ કર્યો છે અને આ લાંબા પ્રવાસમાં આપણને જે મળ્યું છે ને, એના ઉપર આપણું ધ્યાન જ નથી. આપણે જે ખોયું છે ને એનો જ હિસાબ આપણે કર્યા. મારી તો જુવાની જતી રહી, મેં તો દુનિયા ના જોઈ. હવે જુઓ, નીકળો, શું કામ ઘેર બેસીને ફરિયાદ કર્યા કરો છો? મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે જે નથી મળ્યું ને એને વર્ચ્યુ બનાવે છે. મેં કેટલું ખોયું, હું કેટલો દુખી, હું કેટલી દુખી. અને તમે આ ચર્ચા કોઈની સાથે કરજો, તમે કોઈને એમ કહો ને કે હું 12 વર્ષનો હતો તો ત્રીજે માળથી પડી, તો કઈ નહીં. અરે ત્રીજે માળથી પડી જવું એ કઈ નથી. હું તો ગાડા નીચે આવી ગયેલો, એટલે ત્રીજે માળથી પડી જવું એના કરતા ગાડા નીચે આવી જવું એ વધારે છે. એને તમને કોઈ પણ રીતે પ્રસ્થાપિત કરવું પડે. મારું દુઃખ વધારે છે, મેં વધારે સહન કર્યું છે. તમે એમ કહો કે હું અહીંયા આવે 3 જોબ કરતો, સવારે 6 વાગે નીકળું, પહેલા ગેસ સ્ટેશન જવું પડે. અરે તો કઈ નહીં સાહેબ, અરે કઈ નહીં. બીજા લોકોની સાથે વાત કરતી વખતે મોટા ભાગના લોકોનો આ શબ્દ પ્રયોગ તમે નોંધજો, એનાથી વધારે હું તમને કહું કઈ નહીં. આ બતાવે છે કે તમને એવું લાગે છે કે તમે જે ભોગવ્યું છે ને એ બીજા કરતા વધારે છે, ને તમે જે માણ્યું છે ને એ બીજા કરતા ઓછું છે. એન્ડ આઈ ઓલવેઝ ફીલ, જો હું ફરિયાદ કરવા બેસું તો મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે જીવનું, પણ આઈ ઓલવેઝ ફીલ કે ફરિયાદ કરવાથી એ વર્ષોમાં પાછા જવાશે? ત્યાં જઈને કઈ કરેક્શન થવાનું છે? એ લોકો જેને તમારી સાથે ખરાબ વર્તન કર્યું એને તમે આજે કદાચ ખરાબ વર્તન કરીને પાઠ ભણાવો તો તમે શું મેળવશો? એ તો થયું જ છે, એ તો નહીં જ બદલી શકાય. સો જે નહીં બદલી શકાય એ બદલવાનો પ્રયાસ એ સંઘર્ષ. અને સંઘર્ષ ઓલવેઝ તમારી અંદર પ્રોબ્લેમ ઉભા કરે ને કરે. જે નથી થવાનું એ કરવાનો પ્રયત્ન કરવા કરતા જે શક્ય છે, જે પોસિબલ છે, જે થઈ શકે તેમ છે, એનો પ્રયત્ન કેમ ના કરે? મેં ઘણી વાર આ કિસ્સો કહ્યો છે. મારો એક દોસ્ત છે,
એને 100 કરોડ રૂપિયા જોઈએ છે. રોજ સવારે ઉઠીને અમે જ્યાં પાર્ટીમાં દોસ્તીમાં જમવા બહાર 100 કરોડ રૂપિયા કમાવા છે. એક વાર તો એની વાત આવે છે. એટલે બહુ થયું. પછી એક દિવસ અમે બધા બેઠા હતા ત્યારે મેં એને કહ્યું, મેં કીધું ચાલ હિસાબ કર્યો. ત્યારે સાહેબ મને 100 કરોડ રૂપિયા. એટલે કે મારા અમદાવાદમાં એક જબરજસ્ત બંગલો બાંધવો છે. મેં કીધું જમીન તારી પાસે છે બાપાને, તારે આ પાડીને નવો બાંધવો રાજપથની પાછળ, આનાથી બેટર લોકેશન કરવું તો ચાલ 25 કરોડ રૂપિયા બંગલો બાંધવાના આપણે ખાલી ગણીએ, જમીન તો તારી ફ્રી છે. પછી તો કે પત્નીને દુનિયા બતાવી છે બિઝનેસ ક્લાસમાં. મેં કીધું 30 ચાલ. પછી છોકરાઓને સરસ ભણાવવા છે 35. પછી વૃદ્ધાવસ્થા માટે કંઈ જોઈએ 40. પછી 40 એની પાસે હમણાં પણ છે. પેલા 60 કમાવા ગયા છે એમાં 40 વાપરશે નહીં, અને પત્ની સ્વિમસૂટ નહીં પહેરી શકે ત્યારે એને ક્રૂઝ પર લઈ જશે. એને ક્રૂઝ પર જઈ અને પુલ સાઈડ પર બેસીને એકાદ ડ્રિંક પીવાનું અને લોકોને મજા કરતા જોવા. રૂમ ત્યારે લઈ જશે જ્યારે પત્ની ચાલી નહીં શકે. હું એવું માનું છું કે આપણા બધાનો જ પ્રોબ્લેમ છે. આપણે બધા ભવિષ્ય તરફ બહુ આમ ઉજાગર નજરે જોઈએ છે. બધું સાચવી રાખો, જોઈશે. પણ જોઈશે કરીને તમે રહેવાના છો કે નહીં એની તમારી જ વોરંટી નથી. બધી વસ્તુની વોરંટી છે, તમારી જ વોરંટી નથી. એક બહુ સરસ પુસ્તક છે ધ ગિફ્ટ. મને ખબર નથી કેટલા લોકોએ વાંચ્યું છે, પણ એમાં એક કિસ્સો છે, મને બહુ ગમે છે આ કિસ્સો. કે પત્ની ગુજરી જાય છે અને એનો વર એનું કબાટ ખાલી કરે છે અને એમાંથી બહુ જ બધી વસ્તુઓ મળે છે જે ગિફ્ટ રેપ કરેલી છે, હજી ખોલી જ નથી. એટલે એનો મિત્ર એને પૂછે છે કે આ શું છે? તો કે આ એવી બધી વસ્તુઓ છે મેં એની ટાઈમ એન્ડ અગેન ગિફ્ટ કરેલી, અને એને એવું કહ્યું કે હું કોઈ ખાસ પ્રસંગે ખોલીશ. એ ખાસ પ્રસંગ તો આવે જ નહીં. યુ કેન ડોન્ટ મીટ ઇટ. ખાસ પ્રસંગ છે તો આજે છે, હમણાં છે અથવા નથી. મજા છે તો આજે છે અથવા નથી. રજનીશજીએ કહેલું કે નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. તમને રસ પડે તો જગતની કોઈ પણ ચીજમાં રસ પડે, કે આ ફૂલ કેમ આમ જુએ છે એમાં પણ તમારી ક્યુરિયોસિટી હોય છે. અને તમને રસ ન પડે તો તમને ક્યાંયથી ટ્યુલિપ મંગાવીને પણ કોઈ ગિફ્ટ કરે તો તમે કહો કે આ કેટલા ના આવે. એને મંગાવ્યા, જહેમત લીધી, પ્રયાસ કર્યો, તમારા સુધી આવ્યા, એમાં તમને રસ નથી પડ્યો. તમને શેમાં રસ પડે તો કે કેટલા ના આવે. કેવી રીતે મેનેજ કર્યું, કેવી રીતે શું મળી ગયું. મારો ફોન એટલાન્ટા એરપોર્ટ પર રહી ગયો. મેં ચાર્જિંગમાં મૂકેલો અને પછી હું ફ્લાઇટમાં બેસી ગઈ અને ફોન રહી ગયો. તરત ને તરત મારી બાજુમાં બેઠેલી છોકરી પાસેથી ફોન લઈને મેં કમ્પ્લેન કરી. મારી મિત્રનો નંબર આપ્યો. મારો એક બીજો મિત્ર સમીર જે એટલાન્ટા રહે છે, એણે 8 મહિને એ ફોન કોઈની સાથે એને મોકલ્યો. The phone traveled all over the America, I think, and finally the cell phone reached you. એટલે મેં બહુ જ થેન્ક યુ કહ્યું. આમ તો મારો એક બીજો મિત્ર છે ચિરાગ, એણે મને એક સવાલ સમીરને પૂછ્યો કે બાકી બધું ઠીક છે, આ તે કેવી રીતે મેનેજ કર્યું. એ કે 8 મહિને ફોન એક માણસ એટલાન્ટાથી અમદાવાદ મોકલાવી શકે છે, એની મજા લેવાને બદલે અંદર ઉતરીને ચીરીને ફાડીને ચૂંથીને બધું જોઈ લેવું. આ એની મજા લે સાહેબ આપણે કર્યું. તો એને એ ગૌરવ સાથે, એ અહંકાર સાથે, મજા સાથે રહેવા દો. પછી મેં આને ફોન કર્યો, પછી એણે મને આમ કીધું ને એટલે મેં પેલાને આમ કીધું ને આવું બધું ચૂંથીને શું કામ એને ખતમ કરી નાખું. કેટલા બધા રહસ્યોને આપણે આવી રીતે ફાડી નાખી અને એનો રોમાન્સ ખતમ કરી.